30 એપ્રિલ 2026 એક એવી ઘટના બની છે જે જાણીને તમને પણ અંદરથી હૃદય કાપી ઉઠશે. તો આ ઘટનાની અંદર ખૂબ સારું એવું વાતાવરણ હતું ને ધીમે ધીમે સાંજ થઈ રહી હતી અને બધા બોટની અંદર સવાર થવાની તૈયારી કરી રહ્યા હતા. વડીલો ખૂબ મોજ મસ્તી કરી રહ્યા હતા, બાળકો નાચી રહ્યા હતા, બ્લોગર વિડીયો બનાવી રહ્યા હતા અને ખૂબ સારી એવી મસ્તી કરી રહ્યા હતા. પણ આગળ જતા એક એવી ઘટના બને છે અને માં શું હોય છે તે જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોજો. ઘણા લોકોએ ટિકિટ પણ લઈ લીધી હતી અને ધીમે ધીમે તૈયારી બેસવાની કરતા હતા અને તેવામાં એક એવી ઘટના આગળ બને છે તે જાણીને તમારું હૃદય કાપી ઉઠશે. ઘણા લોકોએ આના વિડીયો પણ બનાવ્યા છે તે જાણીને પણ તમને નવાઈ લાગશે. એક બાળકને એક જે આ વિશેનો શું પ્રેમ હોય છે તે આજના આપણે આ વિડીયોમાં જાણીશું. તે જાણીને તમે પણ ચોંકી જશો. ખૂબ સારી એવી મસ્તી કરી રહ્યા હતા, વડીલો પણ ખૂબ મોજમાં હતા, દાદા દાદી વાત કરી રહ્યા હતા અને ખૂબ સારી એવી કહેવાય ને કે મોજ મસ્તી ચાલતી હતી. અને એવો એક વળાંક લે છે આ ઘટના કે તે જાણીને તમારું હૃદય કાપી ઉઠશે. તો જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અવનવા વિડીયો જોવા માટે. તો આગળ બને છે એવું કે જે આખો પરિવાર હોય, પરિવારમાં કહેવાય છે કે આપણે જે મૂવીમાં જોઈએ છે માતા અને પુત્રનો પ્રેમ, પણ આ તો આપણને જે આ રિયલ સ્ટોરી છે આમાં આપણને ખબર પડી જશે કે પ્રેમ શું હોય છે. માતા પોતાના જાતની પ્રવાહ નથી કરતી, પોતાનો જીવનો ત્યાગ કરે છે અને બાળકને બસાવવા માટે કે ભગવાન તો મારો જીવ લઈ લે પણ મારા બાળકને કંઈ ન થવા દેતો. જેવી એક આગળ ઘટના બને છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે. વાત કંઈક એમ હતી કે જે 5 લોકોનો પરિવાર હતો તે નર્મદા નદી જે કહેવાય છે તેની અંદર બોટની અંદર બેસીને મજા માણવા માટે જઈ રહ્યા હતા અને આગળ એવું બન્યું કે બોટ પલટી મારી જાય છે અને ઘણા લોકોનો આ ઘટનાની અંદર જીવ જાય છે. પણ જ્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે આ ઘટનામાંથી ને ત્યારે એક એવું ચોંકાવનારું જે સીન સામે આવે છે તે સીન જોઈ તમે પણ ભાવુક થઈ જશો. ને જો હજી સુધી ભાઈ લાઈક ન કરી હોય તો એક લાઈક કરી દેજો આ વિડીયો માટે. આગળ ભાઈ બોટની અંદર ભાઈ ખૂબ મોટી મોટી ભાઈ લહેરો આવવા માંડે છે અને ભાઈ જે આ બોટ છે તે પલટી મારવાની થાય છે ત્યારે માં હિંમત નથી હારતી અને જે પોતાનું બાળક છે તેને હિંમત આપે છે. આગળ જતાં જે આ દરિયાની જે નર્મદા નદીની જે લહેરો છે તે શોકમાં છવાઈ જાય છે. આગળ આપણે વાત કરીશું. તો ધીમે ધીમે ઘટના એવી બની છે કે તે જાણીને તમારું હૃદય કાપી ઉઠશે. બોટ ભાઈ આમ તેમ થઈ રહી હતી ને ભાઈ દરિયાની ખૂબ મોટી જે લહેરો છે તે પણ આવી રહી હતી ભાઈ, ભયાનક રૂપ લઈ રહી હતી. પહેલાં જે આપણે શરૂઆતમાં જોયું ભાઈ કેવી નીરવ શાંતિ હતી કે ધીમે ધીમે શોકમાં ફેરવાતી જાય છે ને ભાઈ ધીમે ભાઈ બધા ડૂબવા લાગે છે. ડૂબવા લાગે ત્યારે ભાઈ આ દ્રશ્ય તમને જોઈને ભાઈ હવે જે ભાઈ છેલ્લી ઘડીએ જે દ્રશ્ય આવશે તે જોઈને ભાઈ તમે પણ ભાવુક થઈ જશો. શું તે આખી ઘટના ચાલો ભાઈ આજના વિડીયોમાં આપણે જાણીએ ભાઈ. તો તેની પહેલાં જો હજી સુધી ભાઈ કોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજે. હવે ભાઈ જે આ માં છે તે ભાઈ તેના દીકરાને બસાવવા માટે ભાઈ પોતાની ગોદમાં લે છે અને ભાઈ પોતે ભાઈ એવો વિચાર કરે છે કે ભગવાન તો મારો જીવ લઈ લેજે પણ મારા બાળકને કંઈ પણ ન થવા દેતો. ને આવી જ રીતે જે આખો જે આ વિડીયો છે ભાઈ તે ખૂબ ભાઈ ઇમોશનલ છે ભાઈ. અત્યારે ભાઈ આ લોકો તો ભાઈ રહ્યા નથી પણ ભાઈ હું ઓમ શાંતિ ભાઈ બધા લોકોને ભાઈ ભગવાન તેના દિવ્ય આત્માને શાંતિ આપે ભાઈ. ને ભાઈ છેલ્લે રેસ્ક્યુ કરે છે ને ભાઈ એવી આ ભાઈ દર્દનાક ભાઈ જે ઘટના સામે આવે છે તે જાણીને ભાઈ હૃદય પણ કાપી ઉઠે છે. અને ભાઈ જો કોઈ તમને પૂછે કે માતા અને પુત્રનો પ્રેમ શું હોય છે તો તેને આ ઘટના વિડીયો અવશ્ય શેર કરજો ભાઈ. આ માતા ભાઈ પોતાને બાળકને ભાઈ શું કહેવાય યાર કેવી રીતે યાર બસાવવામાં આવે ભાઈ. હવે તો ભાઈ વધારે હું પણ બોલી શકતો નથી ભાઈ. આ વિડીયો જોઈને ભાઈ મને પણ રડવું આવી ગયું છે. જો ભાઈ હજી સુધી ભાઈ તમે મારી ચેનલમાં નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ગરવી ગુજરાત.